આપનો ખૂબ ખૂબ આભાર. આપ હતા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી. સુરત ડાયમંડ બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે. સુરત ડાયમંડ બુર્સના સર્જન, હેતુ અને સિદ્ધિઓ સહિતની વિગતો આપવા માટે આમંત્રિત કરું છું અગ્રણી હીરા ઉદ્યોગપતિ ધર્મનંદન ડાયમંડના સ્થાપક અને સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર શ્રી લાલજીભાઈ પટેલને. भारत माता की, भारत माता की। नमस्कार. सूरत डायमंड बुर्सना उद्घाटन करता समग्र विश्व में भारत ने गौरव अपावता विश्व विभूति अने लोक हृदय सम्राट एवा आपणा प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब गुजरातना झड़पी विकास माटे सतत प्रयत्नशील एवा अपना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, एवी ज रीते केंद्रीय मंत्री श्री पुरुषोत्तमभाई रूपाला साहेब, श्री मनसुखभाई मांडविया साहेब, तेम भाजप प्रदेश प्रमुख श्री CR पाटील साहेब, तेमज श्रीमती दर्शनाबेन जरदोश, मेयर श्री दक्षेश मावाणी अने आ बाजू मंच पर उपस्थित अमारे विदेशना महानुभावों, अहींया ट्रस्टी मित्रों, कमिटीना मेम्बरो, भाईओ बहनों, विशाल संख्या में आज आखा मानो मेहरामणो उपड्यो एवं लगे है। डायमंड बुर्सना तमाम सभ्यों मित्रों, डायमंड बुर्सनो पायो नंखाणो, प्लान बन्यो अने बिल्डिंग शरू त्यारथी एक अमारा कमिटी मेम्बर अने वल्लभभाई अने तमाम मेम्बरों सपनु हतुं कि आवुं विश्वनुं लार्जेस्ट बिल्डिंग बने छे, तेनुं प्रधानमंत्रीजी उद्घाटन करे। ए आजे स्वप्न साकार थयुं छे અને સુરતને આંગણે આજથી જળહળતા યુગની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો, ડ્રીમ સિટીમાં વિશ્વનું નંબર 1 ડાયમંડ બુર્સ ઊભું થયું. તેમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આગલી સરકાર હોય, બધાએ ખૂબ સહયોગ આપ્યો છે. મને ખ્યાલ છે આની અંદર આવડું મોટું બિલ્ડિંગ હોય અનેક પ્રશ્નો આવે. કોઈ દિવસ સરકારે અમે જ્યારે ટાઈમ મેગદર કોઈ દિવસ ક્યારે ના નથી પડે અને તરત ઉકેલ લેવો છે. એ હિસાબે ખૂબ આનંદ થાય છે. એવી રીતે અમારા CR પાટીલ સાહેબ, દર્શનાબેન વગેરે જે કોઈ હોય, જ્યારે જાય તે પ્રશ્નના ઉકેલ લેવા છે, એમનો ખૂબ અમને આનંદ છે. આ ઐતિહાસિક ડાયમંડ બુર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ કે સમગ્ર વિશ્વમાં 100માંથી 90 હીરા સુરતમાં બને છે, તેમાં ડાયમંડ બુર્સ બનવાથી વિશ્વનું વેપારનું હબ બનવાનું છે. 175 દેશના બાયરો સુરતની ધરતી પર આવવાના છે. પહેલાં 84 દેશના આવતા હતા, હવે 175 દેશના બાયરો અહીં આવવાના છે. જેથી 175 દેશના વાવટાઓ અહીં ફરકવાના છે. આપણે કોર્નર પર તમે આવ્યા તો જોયું હશે ને, આખા વાવટાઓ આપણે 184 દેશના લગાવ્યા છે. અને નરેન્દ્રભાઈ કહેતા હતા કે મેન્યુફેક્ચર તમે ડાયમંડનું કરો છો, પણ જ્વેલરીનું શું? બહુ સાચી વાત છે. અનેક દેશોમાં જ્વેલરી બનતી હતી અને દુનિયામાં જતી હતી. તે ધીરે ધીરે અત્યારે સુરતમાં બની રહી છે અને આગલા 2-3 વર્ષમાં આખી દુનિયાને સુરત જ્વેલરી પૂરી પાડશે એવું વાતાવરણ બની રહ્યું છે અને લાખો નવી રોજગારી ઊભી થશે. બીજું, બુર્સના ચેરમેન અમારે વલ્લભભાઈ લાખાણી આખી ઇન્ડસ્ટ્રીનું એન્જિન ગણાય. એ નિર્ણય લે એટલે પિસ્તોલની ગોળી જેમ લે. એનો નિર્ણય ફાસ્ટ, આપણે બધા જાણીએ છીએ, બહુ મોટું કામ છે. એમની સાથે અમારી 31 જણાની ટીમ જે ખંભો મિલાવીને અથાગ પ્રયત્ન કરીને 4 વર્ષમાં બિલ્ડિંગ પૂરું કર્યું છે. 900 મિટિંગ કરી છે અમારી કમિટીએ. 900 મિટિંગ કરી, 2 કલાકથી 8 કલાક સુધી. એટલે વલ્લભભાઈ બોલે ને થાક ઉતરવાનો છે એટલે બોલ્યા છે. સાહેબનો ટાઈમ 5 મિનિટ વધારે લીધો, પણ હવે લીધો તો લીધો, બીજું શું કરીએ. અને 4700 સભ્યો આ ડાયમંડ બુર્સમાં, 4700 ઓફિસ છે, 4200 સભ્યો છે, ઓફિસો દાજી છે. એ તમામે આ કમિટી ઉપર વિશ્વાસ મૂક્યો. 4 વર્ષમાં એક પણ કમિટી મેમ્બર આવ્યો નથી કે અમને મોંઘું કેમ પડ્યું, આમ કેમ થયું. એવી રીતે વહીવટ કર્યો છે. એટલે કમિટી મેમ્બરને ખૂબ અભિનંદન આપું છું. એવા જ પદ્મશ્રી મથુરભાઈ સવાણી
જળક્રાંતિ હોય, બેટી બચાવો હોય, કિરણ હોસ્પિટલનું નિર્માણ હોય, એવા અનેક સામાજિક કાર્યો કર્યા છે. સરકાર હારે તાલમેલ કરી સરકારના સહયોગથી એને કાર્યો કર્યા છે. એની પાસે સૂઝબૂઝ હતી. આ ડાયમંડ બુર્સમાં આખું પૂરું થયું ત્યાં સુધીમાં તમામ જગ્યાએ એની સૂઝબૂઝથી બુર્સને બહુ લાભ મળ્યો છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડાયમંડ બુર્સ શરૂ થતાં અમારા વેપારી મિત્રોને એક મોટી ચિંતા હતી કે સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે કે કેમ. બાયરો ઇન્ટરનેશનલ ફ્લાઇટ સિવાય આવી ન શકે. મિત્રો, એ ચિંતા આજે પ્રધાનમંત્રીએ દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ આપીને આપણી ચિંતા દૂર કરી દીધી છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા દેશના સર્વાંગી વિકાસ માટે જે રીતે પ્રયત્નશીલ છે અને એના નવા ભારતની આખી કલ્પના થઈ રહી છે. અમે 10 દિવસ પહેલાં પેપરમાં વાંચ્યું હતું, કોઈ મોટી કન્ટ્રીના પ્રેસિડેન્ટે કીધું કે નરેન્દ્ર મોદીને કોઈ ડરાવી ના શકે. મિત્રો, એનો અર્થ એ થાય કે ભારતને હવે કોઈ પણ દેશ ડરાવી ના શકે. આવું મજબૂત નેતૃત્વ આપણા નરેન્દ્રભાઈએ આપણને આપ્યું છે, એનો આપણે આનંદ છે. એટલે ખરેખર ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં નરેન્દ્રભાઈ આવ્યા. અમારી આખી ઇન્ડસ્ટ્રી હૃદયથી ખુશી વ્યક્ત કરે છે અને નવા ભારતની સાહેબની કલ્પના છે, એમની સાથે આપણે સૌ છીએ. પ્રધાનમંત્રીની નયા ભારત, મજબૂત ભારત, મેક ઇન ઇન્ડિયાની જે કલ્પના છે તે સાકાર થઈ રહી છે. એમને આપણે સપોર્ટ કરવાનો છે ભાઈ, એમને સપોર્ટ કરવાનો છે. તો બે હાથ મુઠ્ઠી વળીને ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ. આભાર. જય જય ગરીબ ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર શ્રી લાલજીભાઈ પટેલ. હીરાના ઉત્પાદનમાં